તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પડી ગઈ છે સવારના વાગ્યા છે 7. ઊંઘ ઉડી ગઈ છે ને રાતે બરોબર આરામ થઈ ગયો હતો. બસ હવે હાથ મોઢું ધોઈ ફ્રેશ થઈ નાવા ધોવા જઈશ, પછી કંઈક નાસ્તો કરીશ, દવા લઈ લઈશ. કરીએ આરામ, બીજું શું. આજે બી કામે જવું નથી, હજી 4-5 દિવસ આરામ કરીશ. થોડો આરામ થઈ જાય, રેસ્ટ થઈ જાય એટલે શું છે, પછી કોન્સ્ટન્ટ જોબ ચાલુ રહી શકે. તો ચલો જાગી ફ્રેશ થઈને ધોઈને પછી તમને જોડે વાત કરું. આજે આખો દિવસ ઘેર જ છું, આરામ જ કરું છું, તો કંઈ નવું તો દેખાડી નહીં શકું, પણ જોઈએ કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે તો હું બ્લોગ ચાલુ કરીશ. બાકી મળીએ છીએ થોડી વાર પછી. તો મારા ફ્રેન્ડ, અમે લોકો બધા ભાઈબંધો રિક્ષામાં બેઠા છીએ અને રાતના વાગ્યા છે 10. અમે જઈએ છીએ પિક્ચર જોવા. પિક્ચર કયું જોવા જઈએ છીએ ને ક્યાં જઈએ છીએ સરપ્રાઈઝ છે, તો તમને લોકોને હમણાં બતાવીશ કે કઈ જગ્યાએ જઈએ છીએ. એકચ્યુઅલી અમદાવાદનું ફેમસ થિયેટર છે, ત્યાં જઈએ છીએ અમે લોકો. તો તમને બતાવીએ. મારે એક ફ્રેન્ડની રિક્ષા છે, એમાં અમે લોકો જઈએ છીએ. અમે લોકો 5-6 જણા જઈએ. અને હમણાં ત્યાં થિયેટર પહોંચીને પછી તમને આરામથી, કેમ કે અત્યારે બધું બ્લેક બતાવશે, તમને લાઇટ છે નહીં, એટલે તમને ત્યાં પહોંચીને તમારી જોડે વાત કરીશ. ચલો જવું પડશે. બરાબર બોલ્યો. તો મારા ફ્રેન્ડ્સ, એ બધા ભાઈબંધો, ઓય બધા આમો ઉપર ચાલો, જગા પકડી અલા 2 મિનિટ આવો બધા. અમે લોકો આવ્યા છીએ અમદાવાદના ફેમસ ડ્રાઇવિંગ સિનેમામાં. વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદે અમે લોકો ઓપન થિયેટરમાં પિક્ચર જોઈશું. આ જોઈ આ કોણ છે? એ ભાઈ આ બાજુ આવો કે લ્યા તમે લોકો. અરે ભાઈ એમનો વિડિયો બનવા દો. હા એમ જો આ ઓપન સિનેમામાં અમારી જાન પાટીલ. હા ડ્રાઈવ સિનેમા. સ્ક્રીન તો બતાવો. સ્ક્રીન દેખાય છે, જો ને બધાને. અમે લોકો જઈએ, જો તમને લોકોને પિક્ચર બી બતાવશે. અમે લોકો આવ્યા છે ફક્ત પુરુષો માટે, ગુજરાતી પિક્ચર જોવા માટે, એટલે કોઈ લેડીઝને લઈ નહીં આવ્યા. પિક્ચરનું નામ જ છે ફક્ત પુરુષો માટે. ચલો ઓડિટોરિયમમાં જઈએ છીએ. ફૂલ વરસાદ ચાલુ થયો છે બોસ. તો અંદર જઈને તમને વાત કરું. જો તમને અંદરું બતાતું હશે, તમને લાઇટ કરીને બતાવું. થોડીક લાઇટ કરજે ભાઈ મારા મોઢા પર. એ ઘણું અમે લોકો છે બધા ભાઈબંધો બેઠા છીએ ઓપન થિયેટરમાં. તમને બતાવું. આને કહેવાય ઓપન થિયેટર, જે અમદાવાદનું ફેમસ છે ડ્રાઇવિંગ સિનેમા. તો હવે અમે લોકો પિક્ચર જોઈએ છીએ ભાઈ. તમને રાતે વાત કરીશ તમારા જોડે.